વાત હવે રાજકોટની કરીએ। રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનાવવા માટેની મંજૂરી મળી ગઈ છે। આ દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે। હવે રાજકોટમાં પણ તૈયાર કરાશે અત્યાધુનિક કન્વેન્શન સેન્ટર। ઉત્પાદકો અને ઉદ્યોગકારો માટે લાભદાયક બનશે। કેકેવી હોલ ઓવરબ્રિજ નીચે ગેમ ઝોન કાર્યરત થશે। બ્રિજ નીચે દબાણ ન થાય તે માટે આ નિર્ણય લઈને ગેમ ઝોન તૈયાર થયા છે। નજીવી ફી સાથે બાળકો ગેમ ઝોનનો આનંદ લઈ શકશે। ગુજરાતમાં મહાત્મા ગાંધી કન્વેન્શન સેન્ટર ગાંધીનગરમાં જે કાર્યરત છે એ પ્રકારનું કન્વેન્શન સેન્ટર રાજકોટ શહેરમાં બને એના માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકોએ કટિબદ્ધ હતા। માનનીય સાંસદ સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રી, માનનીય મેયરશ્રીથી લઈ અને સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોની એક જ લાગણી હતી કે રાજકોટમાં કન્વેન્શન સેન્ટર બનવું જ જોઈએ, જેથી કરીને રાજકોટમાં એક લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને ઉદ્યોગકારોને પોતાની પ્રોડક્ટનું એક્ઝિબિશન થઈ શકે, પોતાની પ્રોડક્ટનું સેલિંગ થઈ શકે અને સારું એક આખું સ્ટ્રક્ચર ઊભું થાય, એના માટેની અમારી લાગણી હતી, જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે અમને મંજૂર કર્યું છે।